પલટો પવન સાથે વાદળછાયું વાતાવરણ, બાજરી તૈયાર પણ ખેડૂતોના જીવ પડીકે બંધાયા. કાંકરેજ તાલુકામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેજ પવન સાથે આકાશ વાદળછાયું બનતા ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ છે. એક તરફ ખેતરોમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે, તો બીજી તરફ ખેડૂતો ચોમાસુ વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. આ સમયે વાતાવરણ પલટાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સિઝને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. કમોસમી વરસાદ કે પવનથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ પડે તો કાપણી માટે તૈયાર બાજરી પલળી જાય અને મજૂરી સહિતનો ખર્ચ પણ ન નીકળે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દરેક સિઝનમાં કુદરતી આફતના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે પાક લેવાની તૈયારી થઈ જાય છે અને કમોસમી વરસાદ આવે છે, મહા મહેનતે ઉગાડેલો પાક છેલ્લી ઘડીએ નષ્ટ થઈ જતા ખેડૂત ખેતીના ખર્ચા નીચે દબાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન પડે અને તેમનો તૈયાર પાક સલામત રહે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.